વધુ સમાચારમાં વાત કરીએ તો અમરેલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી. અમરેલી જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાની બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી, ઉપપ્રમુખ સુરેશ પાથર, ચૂંટાયેલા સભ્યો અને શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મુખ્ય મુદ્દો અંદાજપત્ર 2024-25 મંજૂર કરવાની બાબત હતી, જે બજેટ રજૂ કરવામાં આવતા ભરત સુતરિયાએ હર્ષની લાગણી અનુભવી હતી. તો આજ રોજની બેઠકમાં જિલ્લા પંચાયત અમરેલીના સુશાસન અને અંદાજપત્રના સ્વભંડોળ બાજુ 532.24 લાખની આવક સામે 430 લાખ ખર્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે તબદીલ પ્રવૃત્તિ સરકારી યોજનામાં 997.52 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવેલ હતું, જે સામાન્ય સભા દ્વારા સર્વસંમતિથી રજૂ કરવામાં મંજૂર કરવામાં આવ્યું, જે બદલ જિલ્લા પંચાયત અમરેલીના પ્રમુખ ભરતભાઈ સુતરિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો અને જિલ્લા પંચાયત અમરેલીના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર તથા તમામ ચેરમેન અને તમામ સદસ્યોએ અંદાજપત્રને હર્ષભેર આવકાર્યું હતું. આજે જિલ્લા પંચાયત સામાન્ય સભા જે યોજવામાં આવી હતી તેમાં બજેટ હતું. પછી સામાન્ય સભાની અંદર મુદ્દા લેવામાં આવ્યા છે કે જિલ્લા પંચાયતનું આવક કઈ રીતે વધે તે મુદ્દા હતા. પછી બાંધકામ વિશે જે કામ દેરી થઈ હતી તેના મુદ્દા હતા, કેમ ઝડપથી કામ થાય બીજા મુદ્દા હતા, આરોગ્ય વિશે તે લેવાઈ ગયા. અને આ જિલ્લા પંચાયતની અંદર આજની સામાન્ય સભા સુંદર રીતે ભૂતોના ભવિષ્ય તેવી રીતે આ સામાન્ય સભા પૂર્ણ થઈ છે. સર્વમતે સર્વ કોંગ્રેસ ભાજપ કોઈ પ્રકારનો વિરોધ નહીં અને તમામ ઠરાવો સર્વમતે પસાર કરવામાં આવ્યા.